વ્યવસ્થામાં રહેલા અને શિક્ષણની વ્યવસ્થાને બહારથી જોનારા એ બંને વચ્ચે બહુ મોટી થાય છે. કારણ કે ખરેખર વ્યક્તિઓ જોડે, વ્યક્તિત્વ જોડે, પ્રતિભા જોડે કામ કરવું અને એમના જ્ઞાન સંવર્ધન માટે કામ કરવું એ થોડું કઠિન કામ છે. બધા લોકો એમ કહે છે કે શિક્ષકોને વેકેશન થાય, પછી એમ કહે છે કે શિક્ષકોને જાહેર રજાઓ હોય, એમને બધું કરવાનું નથી હોતું. એ લોકોને 3 દિવસ પોલીસ સજા તરીકે અહીં મોકલે ભણવા માટે, તો એમને ખબર પડે કે આ વ્યવસ્થાનું કામ એ કેટલું બધું ડેલિકેટ છે, નાજુક છે, સંવેદનશીલતા અને જ્ઞાન બંને માગનારું છે. અને આજે મને ઘણો આનંદ છે કે જે શિક્ષકો અહીં બેઠા છે એમને શિક્ષણ વ્યવસ્થાની બધી સમસ્યાઓની લગભગ ખબર, અને એ સમસ્યાઓને ડૉક્ટર અનિલભાઈએ બહુ વિશ્લેષણાત્મક રીતે રજૂ કરી છે અને વાસ્તવિકતા જણાવી, શિક્ષણની વાસ્તવિકતા. અને શિક્ષણ વ્યવસ્થામાં 5 પ્રકારના શિક્ષકો છે. એક શિક્ષક છે એને ઇનોવેટર કહેવાય. ઇનોવેટર એટલે કંઈક નાવીન્ય શરૂ કરનાર, કંઈક નૂતન અભિગમથી કામ કરનાર. અને એ બધા ટીચર્સ જે છે એ સામાન્ય ટીચરથી થોડા અલગ પડે. અને સામાન્ય ટીચર્સ એવું લાગે છે કે આ ખાલી ખોટું દાપણ કરે, જે ચાલતો ચાલવા દીધું સુરતની ભાષા છે ને, અમે એમાં પાછી લવી નાખે એમ તારે એમાં કંઈક કરવાની જરૂર છે. તો એ પહેલો શિક્ષક છે એ ઇનોવેટર. અને ઇનોવેટર જે છે એ કંઈક નાની નૂતન અભિગમ, નૂતન દ્રષ્ટિકોણ એના દ્વારા પોતાનું વિચાર અને પોતાનું શિક્ષણ કરવું એ કરતો. અને એ થોડોક આઇસોલેટ એ બધા જોડે ભણી શક્યો એટલા માટે નથી કે એને એમ લાગે છે કે મને લોકો મૂર્ખ ગણે છે, એના કરતાં મને મૂર્ખ જ ગણે એમાં જ મન આપે છે. એટલે એવું પણ એક ઇનોવેટર. પછી અર્લી એડોપ્ટર. અર્લી એડોપ્ટર એટલે આટલા બધા લોકોને સારું કામ કરતા હોય, મારે થોડું સારું કામ કરવું અને થોડાક એડજસ્ટ થવા પ્રયત્ન કરે. શરૂઆતમાં એ લોકો માલ એડજસ્ટ કહેવાય, પણ માલ એડજસ્ટમેન્ટ પણ લાગે એડજસ્ટમેન્ટ છે. અને એ ન છૂટકે ધીમે ધીમે ઝડપથી ઇનોવેટર ટીચરને સપોર્ટ કરે, ટીકા ટિપ્પણી કરે કે અમે નથી કરી શકતા પણ તમે સારું કરો છો અને અમે પ્રયત્ન કરી શકતા. એવા જે છે એ અર્લી એડોપ્ટર્સ. પછી જે અર્લી મેચ્યોરિટી કે આટલા બધા સારું કરે તો આપણે સામાન્ય થોડુંક તો સપોર્ટ કરીએ, ન છૂટકે સાહેબ પહેલી વખત બોલાવે ત્યારે ઉભા થવું, એના પટાવાળા નહીં કેવું કે થોડી પછી આવું. આવા ઉભા થતા જેને 7 મિનિટ લાગે એવા ઘણા અધ્યાપકોનો દરરોજ બંધન કરું છું. આવે જ 7 મિનિટ લાગે, 8 મિનિટ લાગે, આવે જ નહીં. સમાચાર મૂકી દીધું. તો અર્લી મેજોરિટી એવા શિક્ષકો છે કે જે ઇનોવેટર છે, એને બીજા નંબરના સપોર્ટ કરે છે. ત્રીજા નંબરના એમ કહે છે કે આપણે થોડુંક તો સમજવું જોઈએ. એ શું છે? લેટ મેજોરિટી. અને પછીનો નંબર આવે છે એ લેગાર્ડ્સ. લેગાર્ડ્સ એટલે ઉપરથી બ્રહ્માજી આવે છે તો પણ હવે બદલાવાના નથી, અમને કોઈ બદલી શકશે નહીં. 25 વર્ષ, 26 વર્ષ, 30 વર્ષનો અનુભવ થઈ ચૂક્યો હોય, ત્યારેથી ઇનોવેટર હોય નહીં. અર્લી એડોપ્ટરમાં ના આવે, અર્લી મેજોરિટીમાં ના આવે, લેટ મેજોરિટીમાં ના આવે, ન છૂટકે જોડાયા ના આવે, અને લેગાર્ડ બની ગયા. આ એક લેગાર્ડ ટીચર હોય એ બીજા 3 ટીચરને લેગાર્ડ બનાવે, એની અસર 3 ઉપર પડે. અને એ 3 શિક્ષકને બગાડે. ક્યાં બગાડવાનું સફળ જાય? જે લોકોની સિનિયરિટી સેટ પાછળ. તમે 25 વર્ષના પેલાની 21 વર્ષની હોય એને બગાડી મૂકી દો. એટલે 5 વર્ષમાં એ લગભગ એ ડિકેડ ફ્રૂટ સડી ગયેલા ફળ જેવું થઈ. આ શિક્ષકો વિફળ થઈ જાય. પોતાના અનુભવો, કોઈની મર્યાદાઓ, સંસ્થાની મર્યાદાઓ એને પોતાનું કવચ બનાવીને એ સમાજમાં થોડું અથવા એમના કોમ્યુનિટી એટલે કોમ્યુનિટી ગ્રુપમાં એ ખોટું દૂષણ થયા છે. અને એવા શિક્ષકો જે છે એ દરેક જગ્યાએ હોય છે. કેટલાક આપણે દેખાય છે, કેટલાક નથી દેખાતા, અને કેટલાક દેખાય છે છતાં આપણે કહી શકતા નથી કે આ દેખાય છે. આપણે એટલા શબ્દ થઈ ગયા. તો એ બાબતને આપણે બરાબર અવેરનેસ, પૂરી જાગૃતિથી જો એનાથી દૂર રહીશું તો એવા શિક્ષકોના ભવિષ્ય જોઈએ છે. એ સાયકોસોમેટિક શારીરિક રોગોથી, માનસિક રોગોથી પીડાતા, એમના બાળકો પર વારંવાર ગુસ્સે થતા, એ જ્યારે આવે ત્યારે પત્ની હંમેશા શાક એવા જતી રહે. તો આ જે છે એવા શિક્ષકો કે જેનાથી તું ઘર પણ થોડું મુશ્કેલીમાં. તો એવા શિક્ષકો જે છે એનાથી કેવી રીતે દૂર રહેવાય?
એની કલા પણ જે નોવાઇસ ટીચર્સ છે, જે નવા દાખલ થયેલા શિક્ષકો જેનો 5, 7, 8, 10 વર્ષનો અનુભવ છે, એ બધા એનાથી થોડાક દૂર રહેવાની અને પોતાના એટીટ્યુડને મેન્ટેન રાખવાની, પોતાની પોઝિટિવિટીને મેન્ટેન રાખવાની એ બહુ ખાસ જરૂર છે. અને આ હ્યુમન ડાયનેમિક્સ જે છે બરાબર બધા ભણાવે પણ ભણાવનારમાં કે એક જે છે એ દિવસે આવીને પકડવા માંગે છે એટલે 3 ઓછા વાગે સમજવું કે એને અત્યારે આ પકડવા છે કે ભાઈ પહેલા વાંચવાની કઈ તકલીફ લીધી નથી. બીજું જે છે હું જે ભણાવું છું એમાં સંકલ્પના કઈ છે. દાખલા તરીકે તમને કહું કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, ફરે છે ને નથી ફરે છે તો છોકરા બી સાચી કે ફરે છે તો ખબર નથી પડતી કે સાઈડનો ચક્કર ફરે છે નહીં ફરે છે. આ વાત છે તો કન્સેપ્ટ કરવાનો પણ પૃથ્વીની આસપાસ ફરતો ચંદ્ર છે એ પોતે ફરતો ફરે છે, એ આમ કરતો ફરે છે એટલે એ તૂટી જાય. તો સમજાય છે ને આ વાત? તો એ ફરતો ફરે છે કોઈને ખબર પડતી નથી, ફરે છે બરાબર. અને આ સંકલ્પના છે ફરવું, ગતિમાં રહેવું અને ગોળાકારની ગતિમાં રહેવું એ સંકલ્પના. તો સંકલ્પનાનું વર્ણન અને એ સંકલ્પનાનું આવશ્યક લાભ રિલેવન્ટ એક્ઝેક્ટ આ તમને એક 10-15 મિનિટ તમે પાઠ્યપુસ્તક જોઈ લો તો તમે ચોક્કસ લાગે. એક અમારા સાહેબ હતા એ FATIGUE ફટીગ એટલે થા વર્ષોથી ફાટી ગયું બોલતા બરાબર. હવે મને શરમ આવે કે 10-15 વર્ષ ભણે આપણે કાલપુર શું બોલવું. પછી મેં કહ્યું આ જરા સ્કેનિંગ એનો જોયું મને ખોટો લાગે છે અને એના પેલા ધ્વનિ હોય ઉચ્ચાર એ પણ એમાં લખ્યા એટલે મેં વાત જોઈ લો તમે એટલે મેં જોયું સાહેબ આવો તો ફટીગ લખ્યું છે તમે કહો 15 વર્ષથી ફાટી ગયું શું કરવા બોલો. આ 1 મિનિટ કે 10 મિનિટ તમે ડિક્શનરીમાં જોતા લાગે. અને કેટલાક પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો બીજાને પૂછવાની જરૂર નથી. દે આર વેરી મચ અવેલેબલ ઇન અવર સોર્સિસ. પણ ઘણા લોકો સારું લગાડવા માટે પ્રશ્નો પૂછે, સારું લગાડવા માટે માર્ગદર્શન આપે. અને કેટલાક એવા માર્ગદર્શકો છે કે વગર પૂછે માર્ગદર્શન મેં પૂછ્યું ના પૂછ્યું એટલે માર્ગદર્શન આપવા તૈયાર છે અને એ પોતે માર્ગ વિમુખ હોય એવા છે માર્ગ વિમુખ હોય તેના માર્ગદર્શન એક વસ્તુ. બીજું ધીરજ. જ્યારે તમારે વર્ગમાં 35 મિનિટ ભણાવવા હોય તો 40-45 મિનિટ તમારે પ્રિપરેશન અને ધીરજ. ઉતાવળા પણ બહુ હોય એટલું બધું ઉતાવળા પણ હોય છે એનું કારણ હોય છે કે કેટલાક સાયકોલોજીકલ ક્વેશ્ચન્સ ઇન્સ્ટેબિલિટી પ્રશ્નો છે અને એ પ્રશ્નો ગુપ્ત રીતે આપણા મગજમાં રહેતા હોય છે અને પ્રગટ રીતે વર્ગમાં દેખાય છે. એ કોઈ ખબર પડે તો જે શિક્ષક પાસે ધીરજ અને ધૈર્ય પીસફુલનેસ ઓફ માઇન્ડ એનું વર્ગખંડ અધ્યાપન બહુ જ રિસેપ્ટિવ હશે બરાબર તમે નક્કી કરો. અને જે ઓછી તૈયારીવાળા છે એ કોઈ પણ છાપાની વાત શરૂ કરીને આજુબાજુની વાત કરીને પોતાના 15-20 મિનિટ પૂરા કરી નાખશે અને આપણા વહાલા વિદ્યાર્થીઓ વર્ષોથી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ બોલે છે એટલે તમને કવિતા નથી એ કવિતા નથી કારણ કે એને તો ખબર છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ ધૈર્ય જે છે પેશન્સ અને પ્રાઇમરી એજ્યુકેશનમાં પેશન્સ ઇઝ મસ્ટ. પેશન્સ ઇઝ એ ક્વોલિટી, એ ગુણ છે. પીસફુલ માઇન્ડ સેટમાં તમારા ચહેરા પર ક્રોધ ના દેખાવ અને હોવો પણ ના થોડી કઠિન વાત છે પણ મને યાદ છે કે આખી વાળી કામગીરીમાં 2 વખત ક્લાસમાં પૂછે ગયો ઇન માય હોલ કરિયર એઝ એ ટીચર એટ હાયર એજ્યુકેશન. હું 2 વખત પૂછે ગયો આખા મારા 36 વર્ષના અધ્યાપન. માન્ય નહીં હોય આ મારવા તમે તૈયાર નહીં થાવ કારણ કે તમારે વારંવાર વિષયો કરવાની જરૂરિયાત પડતી હશે અને આમાં ઓછામાં ઓછા 70 થી 80% શિક્ષકો એવા છે કે જેમને એની સેટમાં જરૂર પડે કારણ કે તમારી સ્વસ્થતા જોઈને મને આઈ રીડ ધ ફેસ એન્ડ બાય રીડિંગ ધ ફેસ આઈ ફેસ ધ માઇન્ડ આઈ રીડ ધ બ્રેઇન. તો આ જે છે ધૈર્ય. પછી જે છે પ્રેરક મોટિવેટર અને પ્રેરણા એટલે મોટિવેશનલ લેક્ચર નથી કે કોઈ મોટિવેશન મળતું નથી, મનોરંજન મળે છે મનોરંજન એટલે એન્ટરટેનમેન્ટ એન્ડ મોટિવેશન બોથ આર વેરી ડિફરન્ટ ટર્મ્સ અને એના મિનિંગ સુધા. મોટિવેશનમાં જે તમે વાતાવરણ રચો છો એમાં બીજો એ વાતાવરણના આધારે કંઈક અચીવ કરવા પ્રયત્ન કરીએ છીએ એટલે ઇટ ઇઝ ઓબ્ઝર્વ ઇન એક્શન. એ ક્રિયામાં તમે એનું અવલોકન કરી શકો છો. તો એ જે બાબત છે એ એટલી બધી મહત્વની બાબત છે. પછી છે એક્સેપ્ટન્સ. તમે શિક્ષક હોય તમે એટલા મોટા પણ તમારું પણ કોઈ કદર કરે કે બહુમાન કરે તમને આનંદ થાય. હવે તમારો અનુભવ 25 વર્ષો હોય પણ તમને એમ લાગે છે કે આઈ રેકગ્નાઇઝ મને માન્યતા મળે છે મારો સ્વીકાર થાય છે એમ એ પ્રતિભા જે વર્ગખંડમાં તમારી સામે છે એ પણ માન્યતાની ઈચ્છા કરે છે. અને એમાં 1 વર્ષની અંદર એક પણ વિદ્યાર્થી એવો ના રહેવો જોઈએ કે એવું ફીલ ના થયું હોય કે આઈ એમ નોટ રેકગ્નાઇઝ બાય ધ ટીચર.
શિક્ષક દ્વારા મને એક વ્યક્તિ તરીકેની માન્યતા નથી મળી એવું આ ફીલ આપે. તમે જે લખાણ વિદ્યાર્થીઓ લખે છે બ્લોગમાં, એમાં જોઈને કયો છોકરો ઉતાવળો છે, કયો વેદનકાર છે, કયો એક્યુરસી વાળો છે, આ બધું નક્કી કરી શકાય. અને એ માત્ર 3 દિવસો નક્કી કરી શકાય. તમારે બહુ મોટું સાયન્ટિફિક જર્નલમાં લેખ નથી આપવાનો, બટ યુ હેવ ટુ ફેસ યોર સિચ્યુએશન વેરી મચ કન્સ્ટ્રક્ટિવ. તમારી પરિસ્થિતિને રચનાત્મક રીતે સમજવાની છે. અને આ જે કામ છે એ કુશળ શિક્ષક જે છે, તમારા જેવા શિક્ષક છે, એ પૂરા વિશ્વાસથી અને પૂરી સફળતા સાથે આ કામ કરી શકે. તો પ્રેરક માટે શા માટે ડિસિપ્લિન ક્લાસમાં જઈએ? કેટલાક શિક્ષકો જાય પછી ઇનડિસિપ્લિન થાય. બધા શિક્ષક ના હોય ત્યારે કોઈ ડિસિપ્લિન હોય, પણ શિક્ષકનો પ્રવેશ થાય અને કેટલાક ઇનડિસિપ્લિન છે. કારણ કે છોકરાઓને ખબર છે કે સાહેબ કોઈ ઇનડિસિપ્લિન એ પણ અશિષ્ટવાળા છે. તારી મારશે, સાહેબ સાહેબ હું પાસે આવું બધું કશે કેટલા. બરાબર? તો એ જે છે કે વર્ગખંડનો શિક્ષક એ શુડ બી એન્ડ એ શુડ એપિયર એઝ અ સીઝન્ડ ટીચર ઇન ધ ક્લાસ. એક સીઝન્ડ ટીચર છે, અનુભવી શિક્ષક છે, એ રીતે એને એપિયર કરવા. હું અહીંયા આગળ પ્રશ્ન પર વાત કરતો વાત નથી, પણ અહીં વાત કરતો હું તેની ભૂમિકા અને એનો હેતુ, એનો ઉદ્દેશ બને વિકાસ. તો આ એક એવી રીતે છે કે જેમાં તમે બહુ સારી રીતે તમારું કામ ઉજાડી શકો. યુ બી તમે ગંભીર પણ રહો અને રમૂજવાળા પણ. પણ એકલા રમૂજવાળા થઈ ગયા કોઈ તકલીફ છે, એકલા ગંભીર થઈ ગયા કોઈ તકલીફ છે. થોડા આપણા વચ્ચે મિડલ માર્ક, મધ્યમ માર્ગ એ ચાલવાની જરૂર છે. પછી જે છે કે તમારા મેનર્સ, એટિકેટ્સ. આપણા ગુજરાતની મોટા મોટી તકલીફ શું છે? એટિકેટ્સ તકલીફ. આપણી સામાન્ય ફોર્મલ વિભાગ આચાર્ય પાસે ગયા પછી દલીલ કરવાની શરૂ કરતો, એક્સક્યુઝીસ બહાના બતાવવાના શરૂ કરતો. અને હંમેશા આચાર્ય છે બધું વિનમ્ર હોય છે અને એની વિનમ્રતાનું થોડું ઉપયોગ કરવું. તમારા માટે એવું નથી, પણ વિનમ્રતાનો ઉપયોગ કરતો, દુરુપયોગ કરતો. કારણ કે ઘણી વાર આપણી ફોર્મલ એટિકેટ્સ કેટલું બોલવું, શા માટે આટલું બોલવું, અને આ મારી ભૂમિકાથી નથી લઈ જવાનું છે કે દૂર લઈ જવાનું છે. એ મને મારા કામ કરવાથી મને રેઝિસ્ટ કરે છે કે મને પુશ કરે. આ બાબતો અધ્યાપનના વ્યવસાયનું ક્વોલિટેટિવ આવે. એ સંશોધકે એમ કહ્યું કે લગભગ 65% શિક્ષકો વર્ગખંડમાં કલર્ડ એમ્બિગ્યુટી સાથે પ્રવેશ કરે છે. કલર્ડ એમ્બિગ્યુટી એવો શબ્દ વાપરે છે. એનો અર્થ થાય છે પોતે શું કરવું છે એની સ્પષ્ટ સમજ ના હોય અને વર્ગમાં પ્રવેશ કરી જાય. એને કલર્ડ એમ્બિગ્યુટી કહે. The mindset is not clear what to communicate, how to communicate, with what examples I have to communicate, not clear at mind, and you are entering in the class. એટલે તમારે શું થાય છે? થોડી એમ્બિગ્યુટીથી શરૂઆત થાય છે. અથવા તો યુ જસ્ટ પાસ ટાઈમ, સમય પસાર કરવાનો. અને સમય તો એક કોન્સ્ટન્ટ ફંક્શન છે. ખબર નથી પડતી કેટલા મિનિટ થઈ ગઈ. તો વર્ગમાં 2 વિદ્યાર્થીઓને એવી ખબર પડે છે કે આજે લર્નિંગ કર્યું નથી, ટીચિંગ થયું પણ સાથે લર્નિંગ થયું નથી. તો આ એક બાબત કે લર્નિંગ હેપન થાય એ માટે હું કામ કરું છું. આઈ વર્ક એઝ અ રિઝલ્ટ ધ લર્નિંગ વિલ હેપન. અધ્યયન જે છે એ થશે. એટલે ટીચિંગ થાય એના કરતાં સાયકોલોજી વાળા એમ કહ્યું કે લર્નિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ટીચિંગ, બીકોઝ હોલ યોર એફર્ટ ટુ ટીચ ઇઝ ટુ મેક લર્નિંગ હેપન. તમારે અધ્યયન નીપજે એટલા માટે તમે અધ્યાપન કરો. પછી જે છે જે તમારા પ્રત્યાય એટલે એનો સાદો એમ થાય છે કે હું જે કહેવા માંગુ છું તમે સમજો. જો મારું કહેવાનું માંગુ ઉત્તરમાં શું આવ્યો પ્રશ્ન પૂછો તો આ ઉત્તરમાં કોઈ આવ્યો અને આ ઉત્તરમાં દિવાળી આવ્યા. પણ તમારે એવું પૂછવું પડે કે ભારતમાં ઉત્તરમાં સૌથી મોટો પર્વત એનું નામ જણાવો તો હિમાલય શબ્દ મળે. નહીં તો ઉત્તરમાં આ આવે નામ પડે. હાઉ મચ યુ આર ક્લિયર ઇન કમ્યુનિકેટિંગ ઇન ધ ક્લાસ. શું કમ્યુનિકેટ કરવું છે? એટલે તમારો જે તમે કમ્યુનિકેટ કરવા માંગો છો એનો એ જ વિદ્યાર્થી પ્રાપ્ત થાય છે ત્યારે લર્નિંગ પ્રાપ્ત થાય છે. નહીં તો શું થાય છે? નોઈઝ. તમે કંઈ કહેવા માંગો તો વિદ્યાર્થી નહીં સમજે. તમારા કોમ્યુનિકેશનમાં ક્લેરિટીનેસ, આવશ્યક કોમ્યુનિકેશન એને ટાળો છો અને અનાવશ્યક કોમ્યુનિકેશન એ વધી જાય. માસ્ટરી ઓવર ધ સબ્જેક્ટ જેને ભણાવવાનું હોય એ બહુ સારી રીતે પીરસવાની કળા જાણતો હોય તો પણ જો ખારી ખીચડી પીરસે તો કોઈ એને સ્વીકારી લડી લડી પીરસે, થોડી લો ને થોડી લો, પણ ખારી એવો રહે એને શું કરવાની. એટલે જે ભણાવવાનું છે માસ્ટરી ઓવર ધ સબ્જેક્ટ, જે વિષય ભણાવવાનો છે એ વિષય કેટલો હોય એટલો, કદાચ 1 પાનું હોય કે 2 પાનું હોય, but you should compete to the world of the teacher of the world. વિશ્વનો એક શિક્ષક સોરી મારી બુદ્ધિ એ જે છે કે એમાં તમે જે કમ્યુનિકેટ કરો એ કમ્યુનિકેટ કરવાની અંદર તમે એટલા બધા શાંતિથી જે કમ્યુનિકેટ કરવાનું છે એ કમ્યુનિકેટ કરતી વખતે તમે પ્રસન્નતા રાખો. જો પતિ તરીકે તમે ઘેર જશો અને દિવેલ પીધેલું મોડું કરી જશો તો સુદર્શન
ખાકી કાઢી એવું કહી દીધું. સ્માઇલ ઇઝ ધ બેટર ડ્રેસિંગ ઓફ એ ટીચર. આપણે સુંદર વસ્ત્રો તો પહેરીએ છીએ, પણ સુંદર વસ્ત્રો પહેર્યા પછી જો આપણામાં હસમુખ આપવું, અટ્ટહાસ્ય નહીં કરવું, નોટ લાફિંગ બટ સ્માઇલિંગ, બરાબર. તો તમે જરા હસમુખ કરો એટલે બીજાનું એક્સેપ્ટન્સ પહેલું મળી જાય. મારા સાહેબ બહુ ગુસ્સે મારી પર હતા એટલે મને જો જોઉં ને કે સાહેબ આજે બહુ સરસ લાગે યાકી કેસ કેસ એમ કરી અને એમને એટલો આનંદ થઈ જતો. પછી આમ તમે ક્યારેક ક્લાસમાં જતા પહેલા બે મિનિટ બેસી લેતો. ત્યારે કહેવાનો છે કે કમ્યુનિકેશન એ મોર ઇમ્પોર્ટન્ટ છે, અને જે મોર ઇમ્પોર્ટન્ટ છે એ તમારું હાસ્ય. ગાંધીજી એમ કહેવાય જેને હાસ્ય જેના ચહેરા ઉપર નથી એ વ્યક્તિ પૂરેપૂરો પરિધાન થયેલો હોય એવું કહેવાય નહીં. એટલે તમારા સૌમ્ય મન પ્રસાદ સૌમ્યતમ કપહ માન સમુચ્ચતે. તમારી મનની આનંદ અને ચહેરાની પ્રસન્નતા એ પણ તમારું એક આધ્યાત્મિક પ્રકારનું તપ છે. સ્માઇલ, બધાને સ્માઇલ કરો, બરાબર. અને બેટર સ્માઇલ થયા પછી કેટલાક છોકરાઓ જે પરિસ્થિતિ મુકાય છે એની વાત કરવા જોઈએ, બરાબર. એટલે સ્માઇલ ક્યાં કરવું એ કેટલું કરવું એ પણ વેરી ઇમ્પોર્ટન્ટ. કોની સાથે કેટલું કરવું. અને ઇફ યુ ગીવ યુ ફિલિંગ that I am joyful and we provide the feeling to another one that you will be also joyful. હું પણ આનંદી છું, હું પણ આનંદી. આ જે છે જે શિક્ષકોમાં સુધી નથી. કેટલાક શિક્ષકો મેં જોયા છે કે ભણાવતા તે પંખીની ઉપર પથ્થરો હે કથા હે ગીતો પછી શું કહેવાય છે આમાં કયું પક્ષી હતું જે લેખકે કે કવિએ સ્પષ્ટતા કરી નથી. હવે તે પંખીની ઉપર પથ્થરો, આ પથ્થરો જે છે એ વજનદાર નાનો કયા રંગનો એનો પણ કવિએ કોઈ ઉલ્લેખ કર્યો નથી. અને એ પંખીની અંદર કહ્યું છે કે કયું પંખી છે, એ કાગડો છે, કોયલ છે, કબૂતર છે, એ પણ કહ્યું નથી. એટલે કવિ આ કવિતામાં અસ્પષ્ટ આ કવિતા બધ્યા. So how we interpret what is the very purpose of teaching in a class? તો આપણે ઉદ્દેશનો ખેલ રાખી દઈએ. ત્યારે આ કેવું પરીક્ષણ છે જે પરીક્ષણ કોઈ તપાસ કામગીરી કરનાર પોલીસ પોતે કરે એવી તપાસ તમારે કવિતાની કરાય. એને તો રસાસ્વાદની ભૂમિકા ઇમેજિનેશનની એ છે અને ભાવ એને મારે પસંદ નહોતો મારો પણ ભાઈ એ ભાવ વિમાસણ મોરલ ડાયરેમાં નૈતિક મૂંઝવણ એ પણ કેની ઉપર પસંદ. આ મેં શિક્ષક ભણાવતા મેં સાંભળ્યું. પછી મેં કહું સાહેબ તમારા ઘરની આસપાસ કાગડા વધારે છે તો એને કહું હા સાહેબ ખરેખર ભોગવું છે અને એની ખબર ના પડી કહું શું છે હા તો કહેવાનું શું છે કે હાઉ વી ઇન્ટરપ્રિટ ધ થિંગ્સ. આપણે વસ્તુને કઈ રીતે ઇન્ટરપ્રિટ કરીએ અને એ આપણા કોરોનરીમાં આપણે જે ભણવા માટેની સમાંતરમાં એ બાબત આવે છે કે કેમ એ પણ બહુ જરૂરી છે. અને તમારા ડાયનેમિક્સ, ટીચરના ડાયનેમિક્સ, ટીચરના એક આ બધા ગ્રુપમાં દેખાય છે ટીચર સિંગલ ગ્રુપ દેખાય. અમે છૂટી જશે એટલે 5 જણા બાજુ હશે, 3 જણા બાજુ હશે, 6 જણા બાજુ હશે અને એક ખાવ અઘરો હશે એ ગ્રુપ ડાયનેમિક્સ. તો આ ગ્રુપ ડાયનેમિક્સ જે છે આપણા એને વધુ વિકસાવો. અને ક્યારે વિકસશે કે જ્યારે તમે બીજાનું એક્સેપ્ટન્સ, તમે બીજાનું એક્સેપ્ટન્સ કરશો બીજો તમારું એક્સેપ્ટન્સ કરવાનું. અને ભાષાની અંદર બહુ બોલવું નહીં. કારણ કે એ છોકરાને પૂછ્યું હતું કે પપ્પાનો બિઝનેસ શું છે, એને કહું 3 છે અને કહું બધા ટંગ માતૃભાષા કઈ છે ત્યારે એને એમ કહ્યું કે એટલે એને એમ કહ્યું માતૃભાષા કઈ છે એટલે મધર ટેલું પ્રબલ કરું એટલે એ છોકરાએ લખ્યું વેરી લોંગ. છોકરો માતાની જીભે સમજ્યો એને કહું વેરી લોંગ. અને પોતાનો વ્યવસાય એને લખ્યું ટોકરિંગ. તો આ જે અનુભવ છે એ અનુભવ વ્યક્તિના અંદર જે પોતાના ફ્યુચર તો બહાર ચિલ્ડ્રન ટુ હુમ યુ આર નર્ચરિંગ ઓર પાસિંગ થ્રુ રિયરિંગ સિસ્ટમ બરાબર શિક્ષણની જે પદ્ધતિમાંથી ઉભો થઈ ગયો છે એની સાથેના તમારા ઇન્ટરેક્શન્સ અને એ ઇન્ટરેક્શન જે છે ટૂંકી મિનિંગફુલ. મારા છોકરો ખૂબ જોતો હતો મોબાઈલ એટલે મને કેટલાય વર્ષો છે દાદા મોબાઈલ મને આપણે સમજવા માંગ્યું એટલે લોકો મોબાઈલમાંથી કેવું કે સફાઈ નીકળશે સર સીધું જોઈશ તો કે ના એ પપ્પા નથી નીકળતું તો મેં પહેલાં લાંબુ નહીં જોવાનું. બરાબર કહેવાનું શું છે હાઉ ટુ ટીચ ધેમ, હાઉ ટુ પ્રીચ ધેમ. એનો ઉદ્દેશ જે છે એ બહુ સિમ્પલ લેંગ્વેજમાં, જે વેદાંતનો ઉદ્દેશ છે ને એ બહુ ગહન ભાષામાં તેને સમજવા અને આત્મસાત કરવા ઘણા મુશ્કેલ છે. પણ આપણે જ્યારે ઇન્ટરેક્શન કરીએ છીએ બાળકો સાથે ત્યારે એ તારા હું તારા હર તારા નામનું ગીત છે ને કયા પિક્ચરમાં એ ગીતમાં શાહરૂખ ખાન એ ખાલી શાહરૂખ ખાનની એક્શન અને વિદ્યાર્થીઓ તમે શાંતિ જોઈએ અને એનો પ્રવેશ દેખાય છે એ કેટલા ફ્રીડમથી થાય. આપણે જે શિક્ષકો વહીવટી રીતે સંસ્થાને ન કરતા પણ સામાજિક રીતે એ સમાજના નિર્માણ. વહીવટી રીતે આપણે ન કરીએ સરસ પણ સો ફાર અવર રોલ ઇઝ કન્સર્ન આપણી જે ભૂમિકાનું જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી આપણે સમાજના નિર્માતા છે.
અને આ સમાજના નિર્માતાનું કામ એટલું બધું છે કે વિશ્વના બધા જ આદર્શો શિક્ષકો પર મૂકેલા છે અને શિક્ષક અને સમાજની બધી જ અવગણનાઓ પણ આપણી પર મૂકે. એટલે ડિસ્ટર્બન્સ એ છે આપણને કે પીપલ આર પ્રેઝિંગ અસ ટુ મચ એન્ડ એપ્રિશિએટિંગ ટુ લેસ. આપણી પર આદર્શો બહુ મોટા મૂક્યા છે પણ આપણી કદરદારી બહુ જ ઓછી થાય છે. એટલે એ દેશકાળ છે, એ દેશકાળ એ પણ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ બોલા એ હજુ ચાલુ તો છે પણ હવે પ્રતિકી નથી. તો આ જે કાળ છે 21મી સદીનો સ્પેસ અને ટાઈમ, અવકાશ અને સમય, એની વચ્ચે બદલાતા મૂલ્યો, અભિવૃત્તિઓ, પરિસ્થિતિઓ, મારા અસ્તિત્વ સાથેનો મારો સંબંધ, માય વેરી રિલેશન વિથ માય ઓન એક્ઝિસ્ટન્સ એઝ હ્યુમન બીંગ, એ સંબંધ જે છે એને કેવી રીતે મારે નીકળે છે. અને વ્યક્તિગત છે, એ તમારી પરિસ્થિતિ મારી પરિસ્થિતિ, મારી પરિસ્થિતિ તમારી પરિસ્થિતિ, દરેકની ઇન્ડિવિજ્યુઅલ યુનિક પરિસ્થિતિ, બહુ જ વૈયક્તિક પરિસ્થિતિ. તમારા પતિ, તમારા બાળકો, તમારું ઘર, તમારી આર્થિક સ્થિતિ, તમારા સામાજિક દરજ્જો, તમારી અપેક્ષાઓ, વેરી મચ ઇન્ડિવિજ્યુઅલ. નેવર મેચ ઇટ વિથ ધ અધર્સ. એને બીજા સાથે મેચ કરશો નહીં, પણ મારી પરિસ્થિતિમાં, મારા આ એટીટ્યુડની અંદર મારે કયું આત્મશોધન કરવાની જરૂર છે, ઇન્ટ્રોસ્પેક્શન. અને થોડોક સમય તમે માત્ર તમારી અવેરનેસ, જાગૃતિ, એક દિવસમાં 4 કલાકનું કામ અવેરનેસથી કરો. દૂધ ઉભરાશે નહીં, ખાઈ બરાબર ઉચકાશે, કપડાં બરાબર ધોવાશે, પતિને જે સમયે જે પૂછવાનું હોય એ પૂછે. આ અવેરનેસ. આપણે મોટાભાગનું કામ રિફ્લેક્સ એક્શન, રિફ્લેક્સ એક્શન. જ્યાંથી નીકળો એટલે ખબર પડી જશે તમને કે મોબાઈલ નથી, ખબર પડી, કારણ કે એની સાથે આપણે એટલો નાતો થઈ ગયો છે કે એમાંથી બધું જીવંત નીકળતું એવું લાગે છે. ઇટ કીપ્સ અપ હિઝ લાઈફ. તો આ જે છે એમાંથી પણ એક શાંતિપૂર્વક મારી તદ્દન વૈયક્તિક બેજોડ અજોડ પરિસ્થિતિની સાથે મારું ઇન્ટ્રોસ્પેક્શન કરીને મારે કેટલું ઉતારવું અને આશામાં ઓપ્ટિમિસ્ટ બુદ્ધ જે હતા અને આનંદ એમનો શિષ્ય બહુ તકલીફ વાળો ઘણા પ્રશ્નો પૂછે એટલે બુદ્ધ ઘણી કંટાળી પણ જતા અને મૌન રહેતા. એક વખત જતા હતા બધું પૂરું કરું છું થોડી વાર કંટાળી તો કહેવાનું છે કે જે બુદ્ધ છે એને આનંદ લઈ જતા હતા. એને આનંદે બુદ્ધને કહ્યું, બુદ્ધ તમે તો ખૂબ પ્રજ્ઞાન ધરાવનાર છો અને આ જે છોડ દેખાય છે એની પર પુષ્પો આવશે એમ નથી. બુદ્ધ ખૂબ જ આવડવું ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, પૂર્વ, અધો, ઉપર, નીચે બતાવે. એટલે બુદ્ધ કહે કે મને એમ લાગે છે કે ચોક્કસ પુષ્પો આવશે. પછી આનંદ પાસે બીજો પ્રશ્ન પૂછે, એને ઉપર પ્રશ્ન કહેવાય. શું કહેવાય? ઉપર પ્રશ્ન. એક પ્રશ્ન બરાબર ના એનો ઉપર પ્રશ્ન પૂછે. ઉપર પ્રશ્ન પૂછે કે કેટલા ફૂલ આવશે. એટલે બુદ્ધ કહે છે કે તું છે ચાલુ તને કહી દઉં, વિચાર કરી. એટલે બુદ્ધે કહ્યું કે 3 પુષ્પ આવશે. એટલે આનંદ ચોક્કસ આવશે કે હા ચોક્કસ આવશે, મને એવું લાગે. બરાબર, હું કંઈ ભગવાન તો નથી પણ મારું એવું પ્રતિક્રિયા મને એમ લાગે ચોક્કસ. એટલે પેલા આનંદ છે છોડ પાસે ગયો અને મૂળથી પકડીને મૂકી દીધા. પછી કહું બુદ્ધ આની ઉપર ફૂલ આવશે. બુદ્ધે કહ્યું કે મને એવું લાગે કે આવશે. થોડા સમય જતો રહ્યો, 15 દિવસ હતા એ જ રસ્તે પાછા. બુદ્ધે કહ્યું કે આનંદ તું પેલો છોડ જોઉં છું એ જ છોડને ફેંકી દીધો તો છોડીને ટકા એ તો એની પર કેટલા ફૂલ આવ્યા છે? તો 3 ફૂલ છે. એ છોડ છે બરાબર જોઈ જાય તો કે એ જ છોડ. તો આનંદ છે એ શરમાય છે, કારણ કે બુદ્ધનો જો આશાવાદ, બુદ્ધ કદાચ ખોટો પણ પડે પણ મારો આશાવાદ છે ઓપ્ટિમિસ્ટિક. અને એને આમ જ્યારે જોયું આકાશ તરફ બુદ્ધે એવું કહ્યું કે આનંદને ખબર ના પડી 60 દિવસ, પણ એને ખબર પડી કે વરસાદ આવશે અને આ છોડ અહીં પટી જશે. અને એને 3 ડાળી જોઈ હતી એટલે એને ખબર પડી કે 3 ડાળી પર 3 ફૂલ તો મિનિમમ એક તો આવશે. ટીચર થઈ છે એના મને સૌથી મોટો આશાવાદ. જો આશાવાદી નહીં હોય તો બીપી નામનો એક પ્રવાહ આવે છે, ક્યારે આપણા પર ચડી જાય છે ખબર નહીં પડે. પછી બીજું ડાયા બીજી સાલ એ પણ આપણે આવે, એની સાથે ક્રોધ આવે, એંગર, એની સાથે આળસ્ય, પ્રમાદ આવે, એની સાથે મૃત્યુ આવે, કંઈ ખાઈ લઉં, પી લઉં, કપડાં પહેરી લઉં. આપણું નાનપણ છે. તમે હજુ જો પાણી પીવું ના ચાલે, સમજો કાંઈ કોઈ પીશું નહીં, ચાલે એવું પીશો કે, પણ આપણે એના વગર બધું થાય જ નહીં. આ બરાબર નથી, આ વગર ચાલે જ સમજી લો કે ધીમે ધીમે વિકૃતિ જે છે એ તમારી પોતાની વ્યક્તિગત સંસ્કૃતિ બની ગઈ છે. એટલે ટુ બી અવેર ઇન અવર ઓન એક્શન્સ, ટુ બી પીસફુલ એટ હાર્ટ, વેરી પીસફુલ. ઘણી વખત નાસ્તો પડે ને તો કોઈને ખાણી ઓછી થાય એટલે પોતે પીસ પાણી પેલા કઠી એને ભાઈ એનામાં એક્સાઇટમેન્ટ. બરાબર, તો આપણું જે બિહેવિયર છે, મારું વર્તન જે છે એ બાબતમાં હું અવેર છું. હું આત્મનિરીક્ષણ કરું છું. હું મારા વિષયનું કંઈક ને કંઈક દરરોજ
5 મિનિટ 10 મિનિટ કેટલી ખબર એ અધ્યયન કરું છું. હું ક્લાસરૂમમાં જઉં ત્યારે મારા પૂર્વગ્રહો મારા આડાવાળા અનુભવો બધું બહાર ઉતરી નીકળું. મારા ક્લાસમાં કશું હું છું, મારા બધું જ છે. મારા ક્લાસમાં કશું નથી. नथिंग इन माय क्लास सो फार एज व्हाट इज इन माइंड नॉट नेसेसरी. मेरे मन में जो आवश्यक नहीं है वो मैं बाहर जाऊँ. બીજાની સામે જ્યારે જુઓ ત્યારે એને ધીમે ધીમે અધ્યાત્મ રાગથી પણ દેશ બીજાને જુઓ એટલે રાગ થોડી દેશ વાર લાગશે. ઇટ વિલ ટેક ટાઈમ. કારણ કે આપણા ત્યાં બધા પ્રેશરાઇઝ છે. મોટાભાગની પર્સનાલિટીઝ કેવી છે? પ્રેશરાઇઝ. એને ખબર છે હું કેટલી પ્રેશરાઇઝ છું. એને એક કેવું પડી ગઈ કે સારી ચિત્ત ક્યારે ચિત્ત તો એ જે છે એ મેં બહુ ગુણાત્મક રીતે રોજ કરના આપણા વ્યવહાર આપણી મનસ્થિતિ what we are and how we appear. આપણે એક દેશી તંત્રમાં જોવાય છીએ અને બહાર કેવી રીતે એપિયર છે એ બધા વચ્ચે એક અદ્ભુત બેલેન્સ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તમને લાગશે કે શિક્ષક હોવું એ બહુ મોટી અને આનંદપ્રદ ઘટના છે. એ આનંદપ્રદ ઘટના તમારામાં છે મને વધુ વિકસિત બનો એવી શુભ ભાવના વ્યક્ત કરી હું મારું સ્થાન દઉં છું.